યુજીવીસીએલ ટીમ ઘટના સ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કરી કામગીરી હાથ ધરાઈ. છેલ્લા 3 દિવસથી ડીસા પંથકમાં ભારે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો હોય, જેને લઈ રાહદારીઓ અને સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા લોકો ઘરમાં રહેવા મજબૂર બની રહ્યા છે. ત્યારે આજે ડીસા ગાયત્રી સર્કલ સામે વીજ ડીપી પરથી 50 kVનો વાયર તૂટી પડતા દોડધામ મચી જવા પામી, જેને લઈ શોપિંગ સેન્ટરના વેપારીઓ પણ દુકાનો છોડી બહાર નીકળી ગયા. અચાનક જ વીજ વાયર તૂટી પડતા આસપાસ લોકોએ દોડી મૂકી જતા જ્યારે સમગ્ર ઘટના પગલે યુજીવીસીએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કરી દેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી જતા આસપાસના લોકોએ હાશકારો અનુભવ્યો. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.